નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન વીકલી અપડેટ્સ. નૌકાદળમાં પરમાણુ શક્તિથી સજ્જ સબમરીન INS અરિંદમન સામેલ. ભારતને વધુ ક્રૂડ ઓઇલ અને ગેસ આપવાની રશિયાની ઓફર. દેશમાં LPGનો પૂરતો જથ્થો, પેનિક બુકિંગ ના કરો. IOC. મનમોહક નજારો, બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા. યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફસાયું, UAE કરી ઉઘરાણી. 20 દિવસના વિઝા મંજૂર. ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વધુ ભાર રહેશે. 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં થશે માવઠું. ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, વેપારીઓ સંકટમાં. ગુજરાતમાં વાહન ચાલકો બેફામ. 5 વર્ષમાં હિટ એન્ડ રનના 9,597 બનાવો. સૂર્ય મંગળ શનિની ત્રિગ્રહી યુતિથી તબાહી. વાંચવા જેવો લેખ યોગી એસ્ટ્રોલોજી. ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું. અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયું તો થશે જેલ. સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત રાજુલ કૌશિક. લેખનું નામ મન. જાગૃતિ દોશી, બોસ્ટન, અમેરિકા. જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.